નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરી તો પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કેટલાક શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ મામલે તપાસનો ધમધમાટ। કર્ણાટકમાં થયેલા કરોડોના સાયબર ક્રાઇમમાં પોરબંદર પણ સામેલ। રણવાવના નામચીન શખ્સની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું। બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવતો શખ્સ અંતે પાસા હેઠળ જેલ હવાલે। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઘટતી દવા કરાઈ ઉપલબ્ધ। ધોરાજીના મોટી મારડ ગામે આખલાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ। એસબીઆઈ બેંકના એટીએમ કેન્દ્રમાં આખલો ઘૂસી જતા ગ્રાહકો પરેશાન। આજે બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે 2 દાયકાથી ઉત્તમ પરિણામ લાવતી સિગ્મા સ્કૂલે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમોમાં જ્વલંત પરિણામની પરંપરા જાળવી રાખી છે અને અંગ્રેજી માધ્યમનું તો 100% પરિણામ અને ગુજરાતી માધ્યમનું પણ 99.45% જેટલું માતબર પરિણામ આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે, જેમાં 2 દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ ગણાતી સિગ્મા સ્કૂલે પોતાના ઉત્તમ પરિણામની પરંપરા આ વખતે પણ જાળવી રાખી છે અને અંગ્રેજી માધ્યમનું વધુ એક વખત રેકોર્ડ બ્રેક 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં પણ 99.45% માતબર પરિણામ આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં અર્ધ કહી શકાય તેટલા 60 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જેમાં ગુજરાતી માધ્યમના 55 અને અંગ્રેજી માધ્યમના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। A2 ગ્રેડ પણ 131 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે, જેમાં ગુજરાતી માધ્યમના 109 વિદ્યાર્થી જ્યારે અંગ્રેજી માધ્યમના 22 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ગુજરાતી માધ્યમમાં કારાવદ્રા કિંજલ રામભાઈ નામની વિદ્યાર્થીનીએ 99.91 PR સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે। એ સિવાય પરમાર હિતિશા દીપકભાઈ, પુરોહિત સિદ્ધાર્થ અશ્વિનભાઈ, નકુમ દીક્ષિતા રમેશભાઈ, બોખીરિયા આદિત્ય ભનુભાઈ, મોરી દેવા પૂંજાભાઈ, મોઢવાડિયા કૃષ્ણ રાજુભાઈ, કાટબામણા ફોમ મિહિરભાઈ, કોળિયાર દર્શન ભીખુભાઈ, ચાવડા ટીશા મહેશભાઈ, વાડા અર્પિતા નાગાભાઈ, બાપોદરા રિદ્ધિ લખમણભાઈ, થાનકી માધવી તેજસભાઈ, ચૌહાણ દેવ્યાની જીતેન્દ્રસિંહ, ખૂટી જીયા દેવાભાઈ, બોખીરિયા ચેતના નેભાભાઈ, કટારા સાગર કાનાભાઈ અને બાપોદરા પ્રિયા દિવ્યેશ કુમારનો સમાવેશ થાય છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં ટોપ 10માં પાઠક વિશાખા રાકેશભાઈ 98.71 PR સાથે શાળામાં પ્રથમ ક્રમે, પરમાર ખુશી વજસીભાઈ દ્વિતીય, જોશી હાર્દિક ભરતભાઈ તૃતીય, થાનકી શિખા અમિતભાઈ ચોથા ક્રમે અને ગુરાણિયા નિર્મલ કેશુભાઈ 5મા ક્રમે રહ્યા છે। નમસ્તે। આજરોજ આવેલ ધોરણ 10ના પરિણામનું સિગ્મા સ્કૂલનું ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ આવેલું છે। દર વર્ષની જેમ કેન્દ્રની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી સંસ્થા એટલે કે સિગ્મા ગુજરાતી મીડિયમ અને સિગ્મા ઇંગ્લિશ મીડિયમનું આ વર્ષે પણ આ પરંપરા છે એ જાળવી રાખી છે રિઝલ્ટની। જેમાં હું આંકડાકીય માહિતી આપું તો ઇંગ્લિશ મીડિયમનું સતત બીજા વર્ષે પણ 100% પરિણામ આવેલું છે, જેમાં કુલ 56 વિદ્યાર્થીઓમાંથી 5 A1 વિદ્યાર્થીઓ છે અને 22 A2 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલું છે। અને વિષયવાર માહિતી આપું તો સાયન્સ વિષયની અંદર 90+ માર્ક્સ મેળવવાવાળા 21 વિદ્યાર્થીઓ હતા, જ્યારે ગણિતની અંદર 90+ માર્ક્સ મેળવવાવાળા 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। અને આ સારામાં સારા રિઝલ્ટની પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની મહેનત, એથી વિશેષ ટ્રસ્ટીશ્રીઓનો અમને સપોર્ટ અને કોઈ પણ વસ્તુની અંદર અમે ખચકાટ વગર દરેક વસ્તુ વિદ્યાર્થીઓ સુધી પ્રોવાઈડ કરી શકીએ અને એમનું સારામાં સારું પરિણામ આવી શકે એ માટેનો સપોર્ટ મળેલો છે, જેથી આ પરિણામ છે એ આવેલું છે। અને હાલ જે પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રિપેરેશનની વાત કરું તો વિદ્યાર્થીઓનું પ્રિપેરેશનનો માઇન્ડસેટ એ રીતે હતો કે છેલ્લા 2 મહિનાની અંદર અમે જે પેપર સોલ્યુશન
કરાવીએ છીએ, જેનો મેક્સિમમ અસર અમને દેખાય છે. પ્લસમાં છેલ્લા દિવસોની અંદર વિદ્યાર્થીઓને ક્યાંક એવો પ્રશ્ન આવે કે છોકરાઓ ડિમોરલાઇઝ થઈ ગયો છે કે માનસિક તાણ અનુભવે છે, તો સિગ્માની ટીમ ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમે ઘરે જઈ રૂબરૂ છોકરાઓની મુલાકાત કરી અને એમને સાંત્વના આપી અને એનો કોન્ફિડન્સ છે બિલ્ડઅપ કરેલો છે, જેનું અત્યારે સારામાં સારું પરિણામ અમને મળેલું છે અને આવું દર વર્ષે અમે સતત કરતા રહીશું. માયસેલ્ફ રાજેન્દ્રસિંહ જાડેજા, સિગ્મા સ્કૂલ. આજે ધોરણ 10નું ગુજરાત બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર થયું છે તેમાં પોરબંદર જિલ્લાનું 80.42% પરિણામ આવેલું છે. અમારી શાળાનું ઇંગ્લિશ મીડિયમનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે ગુજરાતી મીડિયમનું 99.45% પરિણામ આવેલું છે. અમારી શાળાના બંને વિભાગના A1 ગ્રેડ કુલ 60 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને A2 ગ્રેડ 131 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. શાળામાં પ્રથમ કારાવદરા કિંજલબેન રામભાઈ, જેઓ 99.91 PR સાથે ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમે રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલા છે. આટલું શ્રેષ્ઠ પરિણામ આવેલું છે તેના માટે શાળાના ટ્રસ્ટીશ્રીઓનું સંસ્થામાં મોટિવેશન, દરેક વિભાગના આચાર્યશ્રીઓનું ટીમવર્ક અને લીડરશિપ, અને એ ઉપરાંત શિક્ષકો, ખાસ તો શિક્ષકોનું સમર્પણ, તેમની વફાદારી, તેમની પ્રામાણિકતા અને વિદ્યાર્થીઓ માટે જે તેમની સખત મહેનત છે તેને કારણે આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. પ્રતિવર્ષ શ્રેષ્ઠ પરિણામ આવે તેના માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ છે. મારું નામ પાઠક વિશાખા છે. મને 93.87 PR પર્સન્ટેજ આવ્યા છે અને 98.71 PR આવ્યા છે. મને જે કંઈ પણ આજે આવ્યું છે એ સ્કૂલના શિક્ષકો, મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સના સપોર્ટના લીધે આવ્યું છે. સ્કૂલમાં જે છેલ્લે ડેઇલી ટેસ્ટ લેવાતી એમાં ઘણો ફાયદો થયો છે. પછી વીકલી ટેસ્ટ, એ બધાનો લીધે મને આટલા સારા પર્સન્ટેજ આવી શકે છે. પછી ટીચર્સનો સપોર્ટ એ બહુ હતો. અમને ઘણી વખત તો બહુ સારી રીતે સમજાવતા, પૂછતા એનું, અને ઘણી વખત એક્સ્ટ્રા બુક્સ પણ આપતા સોલ્વ કરવા માટે. એના કારણે આજ મને ઘણો ફાયદો થયો છે. દરરોજ 3 થી 4 કલાક મહેનત. મારું નામ કારાદરા કિંજલ છે. મારે A1 ગ્રેડ સાથે 99.91 PR અને 97.33% આવ્યા છે. એના પાછળ મારી સખત મહેનતની સાથે મારા શિક્ષકોનો પણ ઘણો સહયોગ છે. મારા માતા પિતાએ પણ મને ઘણો સપોર્ટ કર્યો છે. મારે આગળ બી ગ્રુપ લઈને MBBS કરવાનું મારું સપનું છે. મારા પિતા પણ એક ખેડૂત છે, તેને પણ મને સપોર્ટ કર્યો છે. એક દીકરી છે છતાં પણ મને એટલો સપોર્ટ કર્યો છે. તે ખૂબ મહેનત કરે છે મારી પાછળ, અને હું પણ ઈચ્છું છું કે મારા પપ્પાને સારું પરિણામ લાવું અને એક સારી ડોક્ટર બનીને દેખાડું. સ્કૂલનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. શિક્ષકો બધા ખૂબ મહેનત કરાવે છે. તે નિસ્વાર્થ ભાવે શિક્ષકો બધા છે એ સ્ટુડન્ટ્સને શીખવાડે છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ એનો સારી રીતે આન્સર આપે છે. કેટલી કલાક મહેનત દરરોજની 7 થી 8 કલાકની સખત મહેનત કરતી, એની સાથે સ્માર્ટ વર્ક પણ કરતી, જે ખૂબ જરૂરી છે. આ તમામ ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું વાલીઓની ઉપસ્થિતિમાં સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા, તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદરની શ્રીમતી જેવી ગુટાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સમગ્ર જિલ્લામાં સર્વશ્રેષ્ઠ 92% પરિણામ આવતા છાત્રો અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પોરબંદરની ઘણા વર્ષોથી શ્રી માલદેવજી ઉડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત, સંસ્કાર ઘડતર કરતી અને સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગુટાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ સર્વશ્રેષ્ઠ આવેલ છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર 10 વિદ્યાર્થીઓ છે, જેમાં હિત પંડિત, શ્રેયા ગુકાણી, ઋત્વ જોશી,
જોબનપુત્રા મિત, ચતવાણી રાધિકા, દ્રોણ ઓડેદરા, મારુ વેદાંત, પલાણ જેનિસ, પાવ મિશવ અને પરમાર વૈભવીનો સમાવેશ થાય છે. જ્યારે A2 મેળવેલા સૌથી વધારે 32 વિદ્યાર્થીઓ સાથે શાળાનું પરિણામ સમગ્ર બોર્ડ અને જિલ્લા કરતાં શાળાનું સર્વશ્રેષ્ઠ 92% જાહેર થયું છે. શાળાના આચાર્ય ભાવનાબેન અટારા તથા જયશ્રીબેન ગોઠાણીયા તથા ડોક્ટર ઈશ્વરલાલ ભરડા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને અને વાલીઓને મીઠું મોં કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઠાણીયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શક્યા હતા, પરંતુ તેઓએ શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું હતું કે આજનો યુગ ગોખણપટ્ટીનો નહીં પણ સમજશક્તિનો છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે. છાત્રો નિયમિત શાળાએ આવે અને શાળાએ આપેલું સ્વાધ્યાય કાર્ય કરે અને વાલીઓ પણ પોતાના બાળકોના અભ્યાસ પ્રત્યે વિશેષ કાળજી રાખે તે જરૂરી લખાવી અભિનંદન પાઠવ્યા હતા. શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. પરિણામ આવેલ છે, જેમાં અમારા 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. તેની માટે તમામ ટ્રસ્ટીગણ, ઓનરેબલ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, જયશ્રીબેન ગોઢાણીયા અને તમામ મેનેજમેન્ટ હેડે શુભેચ્છાઓ પાઠવેલ છે. અને આ ઉત્કૃષ્ટ પરિણામ પાછળ અમારા ટીચર્સ અને અમારા સ્ટુડન્ટ્સનું હાર્ડવર્ક એ છે. સતત આખું વર્ષ એ લોકોની પાછળ રહેવું, એ લોકોના ટેસ્ટ પેપર અરેન્જ કરાવવા. આખા વર્ષ દરમિયાન સતત અમે લોકોએ 10 પેપર્સ લીધેલા છે અને એ પેપર્સને અવલોકન કરી અને એ લોકોની ભૂલો જ્યાં છે એ બતાવી અને સતત પર્સનલ કાઉન્સેલિંગ કરી અને સતત છોકરાઓને જ્યાં જ્યાં પણ ભૂલો પડે છે એ બતાવી અને સુધારેલ છે. આજ એનું પરિણામ છોકરાઓ અને સ્કૂલ અને મેનેજમેન્ટ ખૂબ ખુશીથી ઉજવીએ છીએ. વિદ્યાર્થીઓ A2 ગ્રેડ અને A1 ગ્રેડને મેળવેલ અહીંયા બોલાવેલ છે. બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યુ લીધેલ છે અને એ બધા જ ને સેશિસ પહેરાવી અને સન્માનિત કરે છે, જેમાં જયશ્રીબેન ગોઢાણીયા પણ હાજર છે. સાહેબે તેમની શુભેચ્છાઓ પાઠવેલ છે છોકરાઓને અને પેરેન્ટ્સને. 10મા ધોરણમાં કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે રોજનું કામ રોજ કરીએ રાખો અને રમતા રમતા પણ તમે છેલ્લે મહેનત કરી લ્યો તો તમને સારામાં સારા માર્ક મળી શકે છે. તો તમે પણ 10મા ધોરણની કાંઈ ચિંતા કરો નહીં, એવી મારી આશા છે. ઇંગ્લિશ માધ્યમની શાળાએ ધોરણ 10નું ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા અને ભરતભાઈ વિશાણા સહિત ટ્રસ્ટીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પોરબંદરની શ્રીમતી જેવી ગોઠાણીયા સ્કૂલના ગુજરાતી માધ્યમનું ધોરણ 10નું સમગ્ર જિલ્લામાં સર્વશ્રેષ્ઠ 92.31% પરિણામ આવ્યું હતું. ત્યારે છાત્રો અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. પોરબંદરની ઘણા વર્ષોથી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગુજરાતી મીડિયમ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ સર્વશ્રેષ્ઠ એટલે કે 92.31% આવ્યું છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર 8 વિદ્યાર્થીઓ છે, જેમાં 99.42 PR સાથે લાખાણી જાનવી ભાવેશભાઈ શાળામાં પ્રથમ ક્રમે રહી છે. એ સિવાય વરવાડિયા પ્રાંજલ રૂપેશભાઈ, શિંગાળા નેહલ કમલેશકુમાર, લાખાણી સાનવી દિલીપભાઈ, કારાવદરા ખુશાલી રાજુભાઈ, કારાવદરા એકતા દિનેશભાઈ, સોલંકી રિદ્ધિ હિતેશભાઈ, કારિયા કશવી પુનિતભાઈ, સલેત ત્રનિશા નવીનભાઈ, ઓડેદરા જાગૃતિ મેણંદભાઈ અને હિન્દુચા ધાર્મી રીજયભાઈનો સમાવેશ થાય છે. જ્યારે A2 મેળવેલા સૌથી વધારે 31 વિદ્યાર્થીઓ સાથે શાળાનું પરિણામ સમગ્ર બોર્ડ અને જિલ્લા કરતા શાળાનું સર્વશ્રેષ્ઠ 92.31% જાહેર થયું છે. શાળાના આચાર્ય શ્વેતાબેન રાવલ તથા જયશ્રીબેન ગોઠાણીયા તથા ડોક્ટર ઈશ્વરલાલ ભરડા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને અને વાલીઓને મીઠું મોં કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતી માધ્યમનું શ્રેષ્ઠ પરિણામ લાવવામાં મહત્વનો ફાળો વિદ્યાર્થીઓ દ્વારા મહેનત ઉપરાંત ક્વોલિફાઈડ ટીચિંગ સ્ટાફ દ્વારા અપાયો હતો. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. સાથોસાથ વાલીઓનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો હોવાથી વધુ એક વખત રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. આજરોજ એસએસસી બોર્ડનું પરિણામ જે છે એ આવેલું છે. એમાં અમારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાનું રેકોર્ડ બ્રેક પરિણામ આવેલું છે. A1 ગ્રેડની અંદર કુલ 8 વિદ્યાર્થીઓ એ સરસ મજાના માર્ક્સ મેળવેલા છે અને કુલ 31 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ જે છે એ મેળવેલા છે. આટલા સુંદર રિઝલ્ટની અંદર અમારા શિક્ષકોનો અથાગ પ્રયત્ન, સાથે સાથે વિદ્યાર્થીઓની સુંદર મહેનત અને વાલીઓના સહકારથી આટલું સુંદર રિઝલ્ટ જે છે અમે પ્રાપ્ત કરી શક્યા છીએ. અમારી શાળાનું એસએસસી બોર્ડ અને HSC બોર્ડ બંનેનું પરિણામ જે છે એ ખૂબ જ સુંદર આવેલું છે. આ તકે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢાળિયા તથા સમગ્ર ટ્રસ્ટીગણ તથા શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલા છે. આજરોજ શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. થેન્ક યુ. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ગોઢાણીયા B.Ed કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરલાલ ભરડાએ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. ગુજરાતી માધ્યમની સ્કૂલે ધોરણ 10નું ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોટવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા, એકેડેમિક ટ્રસ્ટી ડોક્ટર હિનાબેન ઓડેદરા તથા આચાર્ય શ્વેતાબેન રાવલ તેમજ શાળાના તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રેડક્રોસ સોસાયટીની વૈશ્વિક સેવા પ્રવૃત્તિઓને બિરદાવવા માટે વિશ્વ રેડક્રોસ દિવસ મનાવાય છે. ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકા શાખા દ્વારા રેડક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે રેડક્રોસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત છાશ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. 8મી મેએ વિશ્વ રેડક્રોસના સ્થાપના દિવસ છે. તે નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથયાત્રા યોજવામાં આવી છે. ત્યારે એમ્બ્યુલન્સ સ્વરૂપે આ રથ પોરબંદર પહોંચતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોટવાડિયા સહિત તેમનો આવકાર આપવામાં આવ્યો હતો. અને આ રથયાત્રાના માધ્યમથી સ્વયંસેવક નોંધણી શિબિર અને છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રેડક્રોસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મોઢાના ચાંદા માટેની દવાની અછત જોવા મળી રહી હતી, જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા લેવાની ફરજ પડતી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ દવા ઉપલબ્ધ કરાવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં જ હોસ્પિટલની OPDમાં પણ વધારો થયો છે, પરંતુ હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઈ અને અમુક દવાની સમયાંતરે અછત સર્જાય છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની દવાબારી ખાતે મોઢામાં પડેલા ચાંદાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી બીટાડિન ગાર્ગલ નામની દવાની છેલ્લા ઘણા દિવસથી અછત જોવા મળી રહી હતી, જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા લેવાની ફરજ પડતી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો હતો. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આજથી 15-20 દિવસથી જે માણસને કોઈને ગળામાં કે ગાલોપમાં કે મોઢામાં ક્યાંય સાંધા પડે એની જે બીટાડિન કોગરા કરવાની જે દવાઓ નથી એ આજે 15-20 દી મંગાવેલ છે. અને ભાવસીજી હોસ્પિટલમાં જે આવતા દર્દીઓએ જે જરૂરિયાતમંદ હોય એ દર્દીઓને જે લખી આપવામાં આવે છે
એટલે આપણે જીટીપીએલનો આભાર માનવો જોઈએ કે જીટીપીએલની રજૂઆતને લઈ અને તાત્કાલિક એક્શનમાં આવી અને દવા મંગાવી લેવામાં આવેલી છે. એટલે મારું કહેવાનું છે કે આનો સ્ટોક થોડોક હોય ને, સ્ટોક મંગાવી લેતા હોય ને તો આવા ઇસ્યુ ઊભા ન થાય. ગરીબ દર્દીઓને પરવડતી એવું હોય કે આ દવા 80-90 રૂપિયા 100 રૂપિયાની હોય કે 200 રૂપિયાની હોય, તો ગરીબ માણસ ભાડાના પૈસા કરીને આવ્યા હોય એ બહારથી ક્યાંથી લે. એટલે મારું કહેવાનું છે કે સ્ટોક ખતમ થઈ જાય તો સ્ટોક મંગાવી લેવો જોઈએ. આવી મારી નર્મ અરજ છે. જીટીપીએલનો હું આભાર માનું છું. દવાની અછતને લઈ અને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં દવા ઉપલબ્ધ થતાં જ આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટવારા રોડ પર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વડાળા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે મધ્યપ્રદેશમાંથી આવેલ અજય કરમસિંહ અનારે, આશા કરમસિંહ અનારે અને મુકેશ સુરેશ બામણે નામના 3 સભ્યો બાઇક લઈ અને વડાળા મોટવાડા રોડ પર જતા હતા ત્યારે ઠાર કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળકી સહિત 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોડ પર રઝળતા માનસિક અસ્થિર લોકોને કારણે ક્યારેક નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે. આવી જ ઘટના ખાદી ભવન નજીક બની છે, જેમાં માનસિક અસ્થિર યુવાને સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો. પોરબંદર શહેરમાં માનસિક અસ્થિર કેટલાક લોકો રસ્તા પર આટાફેરા કરતા નજરે ચડે છે. ત્યારે આવા પરમહંસો દ્વારા અવારનવાર તોડફોડ કરતા હોવાની ઘટના સામે આવે છે. જેમાં આજે પોરબંદરના ખાદી ભવન નજીક સિટી બસ જતી હતી ત્યારે એક માનસિક અસ્થિર વ્યક્તિએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સિટી બસના કાચને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે છત્રપતિ સાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના અંતર્ગત અપાતી રકમમાં વધારો કરાયો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને છત્રપતિ સાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. ત્યારે પ્રોત્સાહક ઇનામની રકમમાં વિવિધ કક્ષાએ ₹20,000 સુધીનો વધારો કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ધોરાજીમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી તાલુકાની અંદર કાલે બપોરે 2:30 વાગે કમોસમી વરસાદ પડ્યો. ખેડૂતને અતિશય નુકસાન છે. અત્યારે ઉનાળુ વાવેતરની અંદર બાજરો હતો, તલ હતા, અડદ હતા, મગ હતા. બાજરો અને તલ તો સંપૂર્ણ નાશ પામી ગયા છે. અત્યારે હાવ ખેતર જમીનદોસ્ત થઈ ગયા, કારણ કે પવન પણ એટલો હતો. અને લસણ, ડુંગળી અત્યારે હુરીની અંદર હતું, કારણ કે ભાવ નહોતા એટલે ખેડૂત દીધામાં હતો કે બજારની અંદર વેચવું કે ભરી દેવું. હજી હુરીની અંદર માલ હતો, સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. ડુંગળી અને લસણ તો હાવ ફેલ થઈ ગયા. ખેડૂત જ એક એવો વસ્તુ છે કે માર સહન કરીએ કે કુદરતી આફતની હિસાબે માવઠાથી બહુ નુકસાન છે, કારણ કે ખેડૂતનો માલ જે ખેતરની અંદર હતો, લસણ કે ડુંગળી, એ સંપૂર્ણ નાશ થયો. એમાં કઈ લેવા પણ જ નથી, કારણ કે કારું થઈને બગડી જ જવાનું છે. અત્યારે ઘાસચારામાં પણ નુકસાન છે. નીણ હતી, જે એડા હતા, અમુક ખેડૂતને હજી એડી કાઢવાની બાકી હતા, જે ગળ પલી ગયા એ એડી તો ઉગી જવાની છે બધાની ખેતરની અંદર જ. નુકસાન અટાણે 90%, 80% નુકસાન. જે ખેડૂતનો માલ અત્યારે ખેતરની અંદર હતો એને 80 થી 90% નુકસાન છે, કારણ કે એમાં કઈ હાથમાં ન, જેનો માલ નહોતો એને નુકસાન નથી, બાકી ખેડૂતને નુકસાન જ છે. સરકારને એટલું જ કહેવાનું છે કે આકસ્મિક વીમો જે જૂની યોજના ચાલુ હતી એ પ્રમાણે કોઈ પણ ખેડૂતની અંદર 12 મહિનાની અંદર એને પાકની અંદર નુકસાની જાય તો સર્વે કરીને પ્રીમિયમ ભરતા હોય તો એને વીમો મળે ને તો ખેડૂતને થોડીક સહાય મળે. મારું નામ જગદીશભાઈ રાખુલિયા, ધોરાજી ખેડૂત આગેવાન. અત્યારે જે આ કમોસમી વરસાદ થયો એનાથી ખેડૂતને અસહ્ય નુકસાન થયું છે. જુવાર ઊભી હોય, બાજરા ઊભા હોય, તલ, મગ, અડદ બધા પાક ફેલ થઈ ગયા. અમુક ડુંગળી પડ્યું હોય એ પલળી ગઈ. એટલે ખેડૂતને તાત્કાલિક સરકાર સહાય કરે
અને સર્વે કરે એવી અમારી માંગણી છે. શું કહેશો જગદીશભાઈ, કેવું નુકસાન થયું? કમોસમી વરસાદ કેવો પડ્યો? કમોસમી વરસાદ 2 દિવસથી આ પડ્યો, કાલે ફૂલ પડ્યો, હજી આજની આગાહી છે. એટલે નુકસાનીની તો તમે વાત જ જવા દો, એમાં એટલી બધી નુકસાની છે કે જેની કોઈ સીમા નથી. શું માંગ શું છે? અમારી માંગ તો એવી છે કે ભાઈ ખેડૂતને નુકસાની છે તો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય કરે. મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ માવાણી, રહેવાસી ધોરાજી. અને અત્યારે જે મોસમને બદલાવ આવે છે, ક્યારેક શિયાળો હોય, ક્યારેક ચોમાસું હોય, ક્યારેક ઠંડી ઋતુ હોય, એની જે પાક ઉપર અસર પડે છે. અત્યારે ઉનાળુ વાવેતર તલ, મગ, અડદ જે એની ઉપર અસર પડે છે. અને જે વરસાદ થયો છે કમોસમી, એને હિસાબે ખેડૂતને નુકસાનીની અસર દેખાય છે. અને કમોસમી વરસાદને હિસાબે જે પાક ઉપર આવેલો જે માલ છે એને નુકસાનીની અસર થાય છે. એટલે ખેડૂતને થોડુંક સહન કરવું પડે છે. હજી આવતા દિવસોમાં ચોમાસું બેસતા અને ઉનાળુ જે ચાલુ છે એની વચ્ચેના ગાળામાં જે પાકની લણણી થાય અને એ દરમિયાન જે પાકને નુકસાની થાય, વરસાદ થાય તો વધારે નુકસાનીની અસર દેખાડે. અત્યારે જો આટલાથી રોકાઈ જાય તો ખેડૂતને સહન ઓછું કરવું પડે. કેવી નુકસાની આવશે કમોસમીના કારણે? કમોસમીના હિસાબે પાકને થોડું ઘણું તો નુકસાની અસર દેખાડે છે. અત્યારનું ફ્લાવરિંગ હોય અને પાક ઉપર જે તો આ તલ ને મગ ને અડદ ને પાક ઉપર આવ્યા હોય એને અસર થોડી ઘણી દેખાડે. ઉત્પાદનમાં કેટલી ઘટ આવે? ઉત્પાદનમાં નહીં એવી અસર દેખાડે. એટલે પાક અંદર લણણી ઉપર આવી ગયો છે એટલે એને પાક ઉપર ઉતારા ઉપર બહુ અસર નહીં દેખાડે. ધોરાજીના ઉપલેટા રોડ પર એક મહાકાય મગર ચડી આવ્યો હતો, ત્યારે વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો. ભાદર નદીના પુલ નજીક રસિકભાઈ વાગડિયા નામના ખેડૂતના ખેતરમાં લગભગ 8 થી 9 ફૂટ લંબાઈ અને 100 કિલો વજન ધરાવતો આ મગર નજરે ચડ્યો હતો. રસિકભાઈ વલ્લભભાઈ વાગડિયા. કઈ જગ્યાએ વાડી આવેલી? આ વાડી છે એ ભાદરને કાંઠે, ટૂંકમાં પેલા ચેક ડેમની બાજુમાં. અને મગરની શું આવ્યું છે તમારે? ના વાવેલ હતો, અત્યારે નીકળી ગયું છે. એડા વાવેલ હતા, અત્યારે ખાલી ખેતર છે. શું આવ્યું છે ખેતરમાં? ખેતરમાં અત્યારે મગર આવી છે. એની લંબાઈ છે 8 થી 10 ફૂટની છે. એનું વજન છે 100 થી 120 કિલો છે. અને તેનું ફોરેસ્ટ વાળા એને જાણ કરતા વનસ્ટક એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે. બરોબર. તમને જાણ કઈ રીતે? મને તો અહીંથી માનો કે અહીંના જે માણસો હતા એને ફોન દ્વારા મને જાણ કરી. ધોરાજી સમગ્ર પંથકમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હાલમાં મોટી મારડ ગામે આખલાએ એટીએમ કેન્દ્ર બાનમાં લઈ લેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોટી મારડ ગામે આખલાઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે. હાલમાં એક આખલો SBI બેંકના એટીએમ કેન્દ્રમાં ઘૂસી ગયો હતો અને આખું કેન્દ્ર બાનમાં લઈ લીધું હતું, જેને લઈને બેંકના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા અને પૈસાની લેતી દેતી કરવા આવેલા લોકોએ આખલો કેન્દ્રની બહાર ક્યારે નીકળે તેની રાહ જોવી પડી હતી. ત્યારે પાલિકા તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી મામલે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબાની ધરપકડ પર અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હાલ અનેક બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. પોલીસે કુચડી ગામના ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં હિરલબા તથા હિતેશની ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટેલમાંથી ઝડપી લીધો. આ સિવાય પોલીસ તપાસમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી IT વિભાગ સહિત લગતા વિભાગને જાણ કરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે. તો બીજી તરફ સ્વર્ગસ્થ ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજાના વિદેશ સ્થિત પત્ની ચોલાબેન ઠકરાર દ્વારા SP ને ઈમેલ કરી હિરલબા સામે કેટલાક આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળે છે. આથી પોલીસે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ચોલાબેન પણ પોરબંદર આવી પોલીસને નિવેદન આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
એ સિવાય કર્ણાટકમાં થયેલ કરોડોના સાયબર ક્રાઇમમાં પણ કેટલીક રકમ પોરબંદરના કેટલાક શ્રમિકો અને સામાન્ય વર્ગના લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી, જે મામલે પોલીસ તપાસમાં અનેક શ્રમિકોના બેંક ખાતા મળી આવ્યા છે, જે મામલે પણ પગેરું હિરલબા સુધી પહોંચવાની ચર્ચા ચાલી છે અને તેમાં પણ હિરલબાનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આટલું જ નહીં, પરંતુ આ મામલે બેંક ખાતાઓની શ્રમિકોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના નામચીન શખ્સની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે. આ શખ્સની સામે હાલમાં જ ખંડણીના 2 ફરિયાદો નોંધાઈ હતી, ત્યારે પોલીસે તેને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દીધો છે. રણવાવ અને પોરબંદરમાં પોતાની આરટીઆઈ એક્ટિવિસ્ટ ગણાવી અને વિનોદ હેમરાજ પરમાર નામનો શખ્સ બિલ્ડર સહિતના લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ વિનોદ પરમાર નામના શખ્સની સામે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં તેમજ રાણાવાવ પોલીસ મથકમાં તેમ અલગ અલગ ખંડણી અંગે 2 ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જે દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાણાવાવના આશાપુરા ચોક જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સની અટકાયત કરી સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે વીડીનેસ વિસ્તારમાંથી આ ભઠ્ઠી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવનો બરડો ડુંગર જાણે દેશી દારૂનો અડ્ડો બની ગયો હોય તેમ લાગે છે. પોલીસે છેલ્લા ઘણા દિવસોમાં ઘણી ભઠ્ઠીઓ પકડી પાડી, પણ હજુ રોજ કોઈને કોઈ ભઠ્ઠી મળી આવે છે. ત્યારે ગઈકાલે બાતમીના આધારે પોલીસે વીડીનેસ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 200 લીટર દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જો કે આ ઘટનામાં ભઠ્ઠીનો આરોપી ભારા લખમણ મોરી નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો બીજી તરફ રાણાવાવ વન વિભાગના હાથમાં પણ બરડા ડુંગરમાંથી એક દેશી દારૂની ભઠ્ઠી લાગી હતી. અજંપાટનેસ વિસ્તારમાંથી આ ભઠ્ઠી પણ ઝડપી લઈ અને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડો ડુંગર દેશી દારૂના બુટલેગરો માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. અહીં રોજના હજારો લીટર દેશી દારૂનું ઉત્પાદન થાય છે અને તે દેશી દારૂ પોરબંદર, દ્વારકા અને રાજકોટ જિલ્લાના કેટલાક ગામો સુધી સપ્લાય થઈ રહ્યો છે. ત્યારે હવે થોડા સમયથી વન વિભાગ પણ સજાગ બની ગયું છે અને દરોડાઓ પાડી રહ્યું છે. આવા જ એક દરોડા દરમિયાન વન વિભાગની ટીમે અજંપાટનેસ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી, જ્યાંથી દેશી દારૂ બનાવવાનો 200 લીટર જેટલા આથા સહિતનો ભઠ્ઠીનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ભઠ્ઠીના આરોપી સાજણ જીવા કોડિયાતર અને કાના વેજા મોરીને ₹20,000નો દંડ ફટકાર્યો હતો. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બગવદર ગામનો એક શખ્સ વરલી મટકાના આંકડા લેતો ઝડપાયો છે. દેવી પૂજક વાસમાં રહેતા રાણા ઝવેર પરમાર નામના શખ્સને આંકડાના જુગાર રમાડતો ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ પાસેથી રોકડ રકમ અને આંકડા લખેલ ચિઠ્ઠીઓ કબજે કરાઈ હતી. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કેટલાક શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ મામલે તપાસનો ધમધમાટ. કર્ણાટકમાં થયેલા કરોડોના સાયબર ક્રાઇમમાં પોરબંદર પણ સામેલ. રણવાવના નામચીન શખ્સની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું. બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવતો શખ્સ અંતે પાસા હેઠળ જેલ હવાલે. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઘટતી દવા કરાઈ ઉપલબ્ધ. ધોરાજીના મોટી મારડ ગામે આખલાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ. એસબીઆઈ બેંકના એટીએમ કેન્દ્રમાં આખલો ઘૂસી જતા ગ્રાહકો પરેશાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.